ઓકે તો મિત્રો હવે પાર્ટ 2 આપણે જોવાનો છે. ઓકે તો જોઈએ કે શું છે, તો કે હોલ્ડ વન્સ ટંગ. એ તો આપણે જોઈ લીધું છે આગલા વિડીયોમાં. તો હવે આગળથી જોઈએ જ્યાંથી આપણે બાકી હતું. તો કે ટુ મેક અ ક્લીન બ્રેસ્ટ ઓફ. ટુ મેક અ ક્લીન બ્રેસ્ટ ઓફ. શું છે ટુ મેક અ ક્લીન બ્રેસ્ટ ઓફ એટલે કે શું છે અહીંયા ક્લીન બ્રેસ્ટ એટલે કે છાતી ચોખ્ખી કરી નાખવી? તો કે ના, એનો મતલબ એવો થશે કે જે કોઈ ગુનો થયો છે કે કોઈ ભૂલ થઈ છે તેની કબૂલાત કરી, જેને શું કહેવામાં આવશે? ઓકે, તો કે ટુ મેક અ ક્લીન બ્રેસ્ટ ઓફ કહેવામાં આવશે. ઓકે, આગલો શબ્દ જોઈએ. ચલો, હવે કઈ રીતે યાદ રાખવાનું છે એ પણ હું તમને શીખવાડું છું. ઓકે, ટેક ટુ વન્સ હિલ્સ એ આપણે જોઈ લીધું છે, બરાબર, એટલે ભાગી જવું થશે. હવે ક્રાય ઓર સ્પ્લિટ મિલ્ક એટલે શું થશે? બરાબર, જોઈ લઈએ. ઓકે, ક્રાય ઓવર સ્પ્લિટ મિલ્ક. ઓકે મિત્રો, સ્પ્લિટમાં છેલ્લે ઈ નહીં આવે, એ ખાસ યાદ રાખજો, બરાબર, ઈ ભૂલથી ના થઈ જાય. ઓકે, તો ક્રાય ઓવર સ્પ્લિટ મિલ્ક એટલે શું થશે? માનો કે ક્રાય એટલે રડવું થશે, ઓવર એટલે ની ઉપર, સ્પ્લિટ એટલે કે જે ઢોળાયેલું છે, તો શું? તો કે દૂધ. તો શું એનો મતલબ ગુજરાતી એવો થશે કે દૂધ ઢોળાયું છે એના ઉપર આપણે રડવાનું છે? તો કે નહીં, અહીંયા એનો એ મતલબ નથી. અહીંયા શું મતલબ છે? તો કે જે દૂધ છે એટલે મીન્સ કે જે આપણું કામ છે એવું કંઈક થઈ ગયું છે, આપણી ભૂલ થઈ ગઈ છે, તો પાછળથી આપણે જે રિગ્રેટ પછતાવો થાય છે એને શું કહેવાય છે? તો કે ક્રાય ઓર સ્પ્લિટ મિલ્ક કહેવામાં આવે છે. આગલો શબ્દ જોઈએ શું છે. ઓકે ઓકે આગલો શબ્દ છે ટર્ન વન્સ કોટ. અહીંયા શું છે કે ટર્ન વન્સ કોટ એટલે અહીંયા એનો મતલબ એવો થશે કે કોટ છે એને બદલવાનો છે કોઈકની સાથે. અહીં ગુજરાતી મતલબ તો એવું જ થશે, પરંતુ આપણે એનો મતલબ જોવા જઈએ, જે પરીક્ષાલક્ષી પરીક્ષામાં જે આ મતલબ નથી લેવાનો, ટ્રાન્સલેટ નથી લેવાનો, એનો મતલબ શું થાય છે? તો કે પક્ષ પલટો કરવો, એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું, જેને શું કહેવામાં છે? ટર્ન વન્સ કોટ કહેવામાં આવે છે. ઓકે, તો આઈ હોપ તમને હું જે કહેવા માગું તે સમજણ પડી ગઈ છે. અથવા જો તમારે ગોખણ પટ્ટી કરવી હોય તો હું એને ડાયરેક્ટ ટ્રાન્સલેટ કર્યા વગર પણ એનો મિનિંગ કહી શકું છું, બરાબર. ઓકે, તો તમને જો કોઈ તકલીફ હોય ટ્રાન્સલેટ સાથે એનો મતલબ શીખવામાં, અથવા ટ્રાન્સલેટ ના શીખવું હોય અને ડાયરેક્ટ એનો મતલબ શીખવો હોય તો પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેશો. ઓકે, તો હું નેક્સ્ટ વિડીયોમાંથી આપણે ટ્રાન્સલેટ બંધ કરી દઈશું અને ડાયરેક્ટ એનો જે મતલબ થાય છે એ શીખવાડવાનું ચાલુ કરી દઈશું. ઓકે, તો હવે આગલો શબ્દ જોઈએ. ઓકે, તો મિત્રો નેક્સ્ટ શબ્દ છે બરી. હવે જો મિત્રો યાદ રાખવાનું છે, બરી ધ હેચેટ. શું કીધું છે? બરી ધ હેચેટ. હવે બરી એટલે શું? તો કે સળગાવવું, બાળવું. હેચેટ એટલે શું? તો કે દુશ્મનાવટ છે એને શું કરવાની છે? ભૂલી જવી અથવા બાળી દેવી, બરાબર. એનો મતલબ એવો થશે કે બરી ધ હેચેટ એટલે શું? કે કોઈની સાથે દુશ્મનાવટ હોય તો એને શું કરવાનું છે? ભૂલી જવાનું છે અથવા એ દુશ્મનાવટને બાળી દેવાની છે. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. ચલો નેક્સ્ટ શબ્દ જોઈ લઈએ. ઓકે, તો નેક્સ્ટ શબ્દ છે આપણો ટેકન અબેક. ટેકન અબેક. ઓકે, ટેકન અબેક એટલે શું છે? તો ટેકન અબેક એટલે યાદ રાખવું કે જ્યારે આપણે આશ્ચર્ય પામીએ છીએ, એસ્ટોનિશ્ડ, બરાબર. શું કહેવાય? તો કે આપણે આશ્ચર્ય પામે એવું આપણને ફીલ થાય, બરાબર. આશ્ચર્ય પામવું, જેનો મતલબ શું થશે? તો કે આશ્ચર્ય પામવું, એને શું કહેવાય છે? ટેકન અબેક કહેવામાં આવે છે, એસ્ટોનિશ્ડ કહેવામાં આવે છે. ઓકે, એનો સમાનાર્થી શબ્દ શું છે? એસ્ટોનિશ્ડ છે. ચલો નેક્સ્ટ શબ્દ જોઈએ. ઓકે નેક્સ્ટ શબ્દ શું છે? તો કે એપલ ઓફ વન્સ આઈ. એપલ ઓફ વન્સ આઈ. ઓકે, આઈસ. તો શું કીધું છે કે જ્યારે
હવે મિત્રો એક વસ્તુ સમજાવી દો કે અત્યારે બધા એપલનો ફોન યુઝ કરે છે, બરાબર. તો એપલનો ફોન યુઝ કરે છે તો એપલ, અહીંયા એપલ એટલે એ સફરજન છે. ચલો સાચી વાત. પણ એપલનો બીજો મતલબ એ થાય છે કે જે તમને પ્રિય હોય છે, બરાબર, તમારું જે ફેવરેટ હોય છે, તમને જે બહુ જ ગમતું વ્યક્તિ હોય છે કે કોઈ વસ્તુ હોય છે, એને આપણે એપલ તરીકે કહેવાય. પણ કઈ રીતે એનો શબ્દ યુઝ થાય છે તો કે એપલ ઓફ વન્સ આઈઝ, એટલે કે કોક આપણે એમ કહીએ છીએ ને ગુજરાતી ભાષામાં કે એ તો મારી આંખનું રતન છે. તો અહીંયા એ જ મતલબ અહીંયા ગુજરાતી ટ્રાન્સલેટમાં કરી શકાય. પણ હવે શું કીધું છે તે, હવે અહીંયા એનો મતલબ શું થશે કે ખૂબ જ પ્રિય વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પણ કોઈ પણ હોય, તો બ્રાન્ડ પણ છે એપલ, બરાબર. તો હવે એનો મતલબ તો ઇનડાયરેક્ટલી એવો જ થવાનો છે કે સૌથી પ્રિય એટલે ખૂબ જ પ્રિય હોય તેને એપલ ઓફ વન્સ, શું કહેવાય છે, એપલ ઓફ વન્સ આઈઝ કહેવામાં આવે છે. જો મિત્રો તમે સમજી શકો છો, બરાબર. અહીંયા એપલનો એલ છે, બરાબર. તો શું છે તો કે એપલ ઓફ વન્સ આઈઝ, બરાબર. આઈઝ એટલે શું છે તો કે ખૂબ જ પ્રિય હોય તેને શું કહેવામાં છે, એપલ ઓફ વન્સ આઈઝ કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ઓકે, ત્યારબાદ એપલ ઓફ ડિસ્પ્યુટ, એપલ ઓફ ડિસ્પ્યુટ. હવે ડિસ્પ્યુટ એટલે શું તો કે કોઈ ઝઘડાનું મૂળ છે, બરાબર, ઝઘડો થયો છે, બરાબર, એટલે શું છે તો કે કારણ. હવે અહીંયા એક કારણ લક્ષી છે ડિસ્પ્યુટ થવાનું કારણ શું છે, મૂળ કારણ. તો એને આપણે કહી શકાય તો કે કજિયાનું મૂળ કારણ હોય તેને એપલ ઓફ ડિસ્પ્યુટ કહેવામાં આવે છે, બરાબર. ઓકે, ત્યારબાદ આગલો શબ્દ છે ટુ બીટ. ઓકે, ટુ બીટ ધ એર, ટુ બીટ ધ એર. ઓકે, તો ટુ બીટ ધ એર એનો મતલબ શું થશે કે હવામાં તીરબાજી કરવી. હવામાં તીરબાજી કરવી એટલે કે મીન્સ કે ફાંકા ફોજદારી જે કરતા હોય, બરાબર, તેને શું કહેવામાં આવે છે, ટુ બીટ ધ એર કહેવામાં આવે છે. ઓકે, શું કહેવામાં આવે છે, ટુ બીટ ધ એર એટલે કે નિષ્ફળ પ્રયાસ કરવો, બરાબર. ઓકે, હવે નિષ્ફળ પ્રયાસ માટે આપણે બીજું પણ એક શબ્દ પહેલા વિડીયોમાં જોયા હતા, જેને આપણે શું કીધું હતું, ટુ ડ્રો અ ટુ ડ્રો અ બ્લેન્ક. ઓકે, તો આપણે આ આર્ટિકલ એ છે. ઓકે, ટુ ડ્રો અ બ્લેન્ક એટલે એનો સમાનાર્થી પણ કહી શકાય નિષ્ફળ જવું, બરાબર. ટુ ડ્રો અ બ્લેન્ક એટલે કે ખોટો પ્રયત્ન કરવો, નિષ્ફળ જવું. એવી જ રીતે શું છે અહીંયા પણ તો કે ટુ બીટ ધ એર એટલે કે હવામાં તીરંદાજી કરવી. ઓકે, અથવા ખોટો પ્રયત્ન કરો, નિષ્ફળ પ્રયાસ કરો. ઓકે, આગળ જોઈએ. ડ્રો ધ લાઈન. હવે ડ્રો ધ લાઈનનો મતલબ શું થશે તો કે લાઈન દોરવી. ઓકે, યસ, પણ ડ્રો ધ લાઇન્સ પણ શેની તો કે મર્યાદાની. અહીંયા એનો મિનિંગ એવો થાય છે તો કે મર્યાદા બાંધવી છે. હવે રામાયણની અંદર ઓકે, જે લક્ષ્મણ રેખા દોરી હતી, બરાબર. તો એ લક્ષ્મણ ભગવાનની જે રેખા હતી એ શું છે તો કે ડ્રો ધ લાઈન. ઓકે, ચલો આગળ જોઈએ. અથવા આપ કોઈ પણ કામ માટે લાગી શકે કે આ કામ નથી કરવાનું, એને શું કહેવાય તો કે ડ્રો ધ લાઈન, એક લિમિટેશન સેટ કરવી. ચલો આગળ જોઈએ. ત્યારબાદ આગલો છે બ્રિંગ ટુ લાઇટ. બ્રિંગ ટુ લાઇટ. ચલો, હવે બ્રિંગ ટુ લાઇટ એટલે શું થશે તો કે પ્રકાશમાં લાવવું. શું થશે તો કે પ્રકાશમાં લાવવું. ઓકે, અથવા કોઈ ફેમસ થઈ જાય ત્યારે પણ શું કહે કે એ માણસ તો બ્રિંગ ટુ લાઇટ છે. ઓકે, એવું પણ કહી શકાય. ચલો આગળ જોઈએ. મેકઅપ વન્સ માઇન્ડ એટલે શું છે તો કે કોઈ માણસ જ્યારે અમુક સમયે નક્કી નથી કરી શકતા કે શું કરવું શું ન કરવું, એટલે એવા માણસો માટે આ સ્પેશિયલ શબ્દ છે. શું છે તો કે મેકઅપ વન્સ માઇન્ડ. શું છે તો કે મેકઅપ વન્સ માઇન્ડ એટલે કે નક્કી કરવું, બરાબર, ડિસાઇડ કરવું. એને શું કહેવામાં આવે છે, મેકઅપ વન્સ માઇન્ડ કહેવામાં આવે છે. ઓકે,
ત્યારબાદ આગલું જોઈએ. ઓકે, ડાન્સ ટુ હર ટ્યુન. શું છે? ડાન્સ ટુ હર ટ્યુન. ઓકે, જ્યારે કોઈ સ્ત્રી હોય એનું કયા કરતો વ્યક્તિ હોય તો એને શું કહેવાય છે? બરાબર, ડાન્સ ટુ વન્સ ટ્યુન. હવે અહીંયા હર 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 આવવાને કારણે બરાબર આપણે એ કોઈ સ્ત્રી માટે વાપરી શકીએ, પરંતુ જ્યારે હીઝ આવે, ડાન્સ ટુ વન હીઝ ટ્યુન, તો પુરુષ માટે એ બંધ બેસશે. બરાબર, તો અહીંયા આ શબ્દ બદલાશે તો એનો મિનિંગ પણ વ્યક્તિ દીઠ બદલી જશે. બરાબર, આ રીત ખાસ યાદ રાખવું. અથવા તો જો બહુવચન મધ્ય હોય તો બધા માટે યુઝ થશે. ચલો, પણ શું એનો હાર્દ શું છે? તો કે ડાન્સ વન્સ ટ્યુન એટલે કે કોઈના ઈશારે નાચવું, કોઈ સ્ત્રીના ઈશારે નાચવું. ઓકે, એને શું કહેવામાં આવે છે? ડાન્સ ટુ વન્સ ટ્યુન કહેવામાં આવે છે. ચલો, છેલ્લો પ્રશ્ન જોઈએ. લુક ડાઉન અપોન. જો મસ્ત આઈએમપી છે. લુક, ઓકે, લુક ડાઉન અપોન. ઓકે, લુક ડાઉન અપોન એટલે શું થશે? તો ડિસ્પાઇઝ. હવે લુક ડાઉન અપોનનો મતલબ થશે નફરત કરવી. શું થશે? તો કે નફરત કરવી. ઓકે, શું થશે? લુક ડાઉન અપોન એટલે નફરત કરવી. જો મિત્રો, લુક એટલે જોવું. ઓકે, ડાઉન એટલે તો કે નીચું. ઓકે, અને અપોન એટલે ની ઉપર તરફ. બરાબર, ઓકે, કોઈ ટેબલ હોય એની ઉપર જે બિલાડી જમ્પ મારે છે એને શું કહેવાય? તો કે અપોન કહેવાય. ઓકે, એ રીતે આપણે યાદ રાખ્યું હતું. બરાબર, પરંતુ અહીંયા શું છે? આખો એક શબ્દ છે તો એને હવે કે માણસ કોઈ વ્યક્તિ સાથે આપણે બનતું નથી. બરાબર, આપણે એવું યાદ રાખીએ, યાદ રાખવાની ટ્રીક છે. તો એની સાથે બનતું નથી તો આપણે શું કરવાનું છે? તો કે એની સામે નથી જોવાનું. બરાબર, એને નીચે જોવાનું છે. આપણે એની સામે નથી જોવાનું, ડાઉન જોવાનું છે. ડાઉન મીન્સ કે આપણે એને નફરત કરી છે. બરાબર, લુક ડાઉન અપોન. બરાબર, અને સાથે યાદ રાખવાનું છે અપોન. લુક ડાઉન અપોન, નીચે જોવાનું છે, અને અપોન જોવાનું છે. બરાબર, એટલે શું થશે? તો કે કોઈને નફરત કરવી. હવે ચલો, એનો બીજો મતલબ શું થશે? તો કે ડિસ્પાઇઝ. આ પણ નફરત એનો સમાનાર્થી છે, ડિસ્પાઇઝ. ઓકે, ડિસ્પાઇઝ છે. ચલો મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.